સારોલીમાં હોટલમાં વિદેશી યુવતીઓને રાખી ચાલતું કૂટણખાનું ઝડપાયું। ટાઈમ્સ ગેલેરિયાના ત્રીજા માળે આવેલી ઓમકાર હોટલનો માલિક 4 થાઈ યુવતીઓને રાખી પોતાના કર્મચારી મારફતે ગ્રાહકો બોલાવતો હતો। પોલીસે થાઈ યુવતીઓને મુક્ત કરાવી 2 ગ્રાહક મેનેજર હોટલના કર્મચારીની ધરપકડ કરી હોટલ માલિકને વોન્ટેડ જાહેર કર્યો। ટાઈમ્સ ગેલેરિયાના ત્રીજા માળે આવેલી ઓમકાર હોટલનો માલિક 4 થાઈ યુવતીઓને રાખી પોતાના કર્મચારી મારફતે ગ્રાહકો બોલાવતો હતો। પોલીસે થાઈ યુવતીઓને મુક્ત કરાવી 2 ગ્રાહક મેનેજર હોટલના કર્મચારીની ધરપકડ કરી હોટલ માલિકને વોન્ટેડ જાહેર કર્યો। સુરતના સારોલી ગામ ગેટ પાસે ટાઈમ્સ ગેલેરિયાના ત્રીજા માળે આવેલી આ ઓમકાર હોટલમાં પોલીસે રેડ કરી ત્યાં 4 થાઈ યુવતીઓને રાખી ચાલતું કૂટણખાનું ઝડપી લીધું હતું। પોલીસે ત્યાંથી થાઈ યુવતીઓને મુક્ત કરાવી 2 ગ્રાહક મેનેજર હોટલના કર્મચારીની ધરપકડ કરી હોટલ માલિકને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી વિગતો મુજબ એએસઆઈ રાધેશ્યામ કિશનભાઈ, હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રેમજીભાઈ અને કોન્સ્ટેબલ મનીષભાઈ નાનુભાઈને મળેલી બાતમીના આધારે સારોલી પોલીસ મથકના પીઆઈ એસઆર વેકરિયા અને સ્ટાફે ગત રાત્રે 8 ને 10ના અરસામાં સારોલી ગામ ગેટ પાસે ટાઈમ્સ ગેલેરિયાના ત્રીજા માળે દુકાન નંબર 302માં આવેલી ઓમકાર હોટલમાં રેડ કરી હતી। પોલીસને ત્યાં કાઉન્ટર ઉપર મેનેજર કિશન મહતો મળ્યો હતો, જ્યારે હોટલના 6 રૂમ પૈકી 3 રૂમ બંધ મળતા તેની તપાસ કરી તો તે પૈકી 2 રૂમમાંથી 2 થાઈ યુવતીઓ 2 યુવાન સાથે કઢંગી હાલતમાં મળી હતી, જ્યારે એક રૂમમાંથી 2 થાઈ યુવતી બેસેલી મળી હતી। પોલીસે 4 થાઈ યુવતીઓને મુક્ત કરાવી ત્યાં મળેલા 2 ગ્રાહક અને મેનેજરની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે હોટલ માલિક સાગર અકબરી થાઈ યુવતીઓને લાવ્યો હતો અને પોતાની હોટલમાં રાખી હતી। તેને ત્યાં નોકરી કરતો તપન મહેતી ગ્રાહકો શોધીને લાવતો હતો અને તેમને મેનેજર હોટલના રૂમમાં થાઈ યુવતીઓ સાથે શરીર સુખ માણવાની તમામ વ્યવસ્થા કરી આપતો હતો। હોટલ માલિક ગ્રાહકો પાસે શરીર સુખ માણવાના રૂપિયા 3 થી 4 હજાર લેતો હતો। પોલીસે ત્યાંથી રોકડા રૂપિયા 370, રૂપિયા 66,000ની મતાના 4 મોબાઈલ ફોન, 11 હિસાબી નોટબુક, એન્ટ્રી રજીસ્ટર અને ક્યુઆર કોડ સ્કેનર વગેરે મળી કુલ રૂપિયા 66,370નો મુદ્દામાલ કબજે કર્યો હતો। સારોલી પોલીસે આ અંગે ગુનો નોંધી 2 ગ્રાહક મેનેજરની ધરપકડ કરી બાદમાં ગ્રાહકો લાવતા કર્મચારી તપન મહેતીને પણ ઝડપી લીધો હતો। પોલીસે હોટલના માલિક સાગર અકબરીને વોન્ટેડ જાહેર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। વધુ તપાસ પીએસઆઈ એસઆર રાણા કરી રહ્યા છે। ગ્રાહક વેપારી સતીશ જયસુખભાઈ સુહાગિયા, ઉંમર વર્ષ 28, રહેવાસી મકાન નંબર 18, સોમેશ્વર બંગલોઝ, રામેશ્વર સોસાયટીની પાસે, ખોલવડ રોડ, લસકાણા, સુરત, મૂળ રહેવાસી શાંતિનગર, જેસર, ભાવનગર। ગ્રાહક મજૂરી કામ કરતા રાકેશ રમેશભાઈ વડોદરિયા, ઉંમર વર્ષ 41, રહેવાસી બિલ્ડિંગ નંબર A6, ફ્લેટ નંબર 302, ઓપેરા પેલેસ, સિદ્ધિવિનાયક ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની સામે, ખોલવડ, કામરેજ, સુરત, મૂળ રહેવાસી નટવરપરા, બગસરા, અમરેલી। હોટલનો મેનેજર કિશન હીરાલાલ મોહતો, ઉંમર વર્ષ 30, રહેવાસી રૂમ નંબર 313, કૃષ્ણા સોસાયટી, પટેલ સમાજની વાડી પાસે, સારોલી ગામ, સુરત, મૂળ રહે વૈશાલી, બિહાર। હોટલનો કર્મચારી તપન મહેતી વોન્ટેડ। હોટલ માલિક સાગર ભરતભાઈ અકબરી, ટીવી 18 ન્યૂઝ, સુરત।